કચ્છમાં અવારનવાર વિધર્મી યુવક દ્વારા હિન્દુ સમાજની દીકરીઓને ભગાડી જવાના બનાવ બનતા રહે છે। ત્યારે અહીં અંજારની આહિર સમાજની 2 દીકરીને વિધર્મી યુવક દ્વારા ભગાડી જવાનો આક્ષેપના પગલે શુક્રવારથી અંજારમાં વાતાવરણ તંગ બની રહ્યું હતું। મોડી રાત્રિ સુધી અજાણ્યા ટોળા દ્વારા ઠેર ઠેર આગ ચાંપવાની કરતૂતો કરવામાં આવી હતી। રાત્રિના સમયથી જ પોલીસના ચાંપતા બંદોબસ્તથી સ્થિતિને કાબૂમાં લેવાની કોશિશ આરંભી દેવાઈ હતી। તેમ છતાં દબડા 4 રસ્તા પાસે શુક્રવારની રાત્રિએ 5 દુકાનોને અજાણ્યા શખ્સોના ટોળાએ આગ ચાંપી દીધી હતી। ત્યારે પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને શાંત પાડવાની સફળ કામગીરી હાથ ધરાઈ હતી। આ સાથે મોડી રાત્રિ સુધીમાં આશાપુરા ન્યૂઝની ટીમ દ્વારા બનાવની સચોટ માહિતીઓ દર્શક સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। તેમજ રાત્રિ દરમિયાન બોર્ડર વિંગની ટુકડીઓ પણ તૈનાત કરાઈ હતી। धक्का देजो पानी में धक्का देजो हड़ो ले जा मोटो मोटो ए भाई मैं मार के पानी वास्ता क्या करो શનિવારની વહેલી સવારથી બપોરની શોભાયાત્રા તેમજ બંધના એલાનને લઈ પૂર્વ કચ્છનો પોલીસ કાફલો તેમજ પશ્ચિમ કચ્છના એસપી સહિતનો પોલીસ કાફલો અંજાર ખાતે તૈનાત કરાયો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન કામગીરી કરાઈ હતી। તો આહિર બોર્ડિંગ પાસે ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરાયો હતો। टूटी गया हाँ ना ना छेटो ज रहेवा आम
બીજી બાજુ લોકોમાં એ પણ ચર્ચા જોવા મળી હતી કે અહીં અમુક નિર્દોષ લોકો પર પણ લાઠીચાર્જ કરાયો હતો. અહીં સત્ય શું છે એ તો તપાસ બાદ જાણી શકાશે. અમુક લોકોમાં એવા ગણગણાટ પણ જોવા મળ્યા હતા કે અમારો શું વાંક, અમારો શું વાંક. ત્યારબાદ પોલીસ દ્વારા માહોલને શાંત કરાયા બાદ મા આશાપુરા ન્યૂઝની ટીમ દ્વારા આહિર બોર્ડિંગના બાળકોની ખાસ મુલાકાત લેવાઈ હતી. ત્યારે શું કહે છે બાળકો તે સાંભળીએ. સવારના જે બનાવ બન્યા છે, જે રાતની બે ઘટનાઓ બની એના બાદ ઘણી અફવાઓ ઉડી છે કે આહિર બોર્ડિંગ જે અંજારની છે ત્યાં એક જાતનું કર્ફ્યુ લાગી ગયો છે, પાણા પથ્થરબાજી થઈ છે. પણ અત્યારે અમે અંજારની આહિર બોર્ડિંગમાં છીએ અને લગભગ તમામ છોકરાઓ મારી સાથે છે અને બધા સુરક્ષિત છે. કોઈ એવી વસ્તુ નથી. હું જેટલા છોકરાઓ છે બધાને પૂછવા માંગીશ, સવારે શું હતું અહીંયા? કયા ગામ જેવું છે? કોટડાથી. આપ સવારના ભારતથી માણસ આવ્યા હતા અને પોલીસ વાળા પણ આવ્યા હતા. ભારતથી માણસ આવ્યા હતા તેને પોલીસ વાળા બહાર કાઢી અમારે પણ કાપડ કરવામાં આવ્યું નથી. અમે બધા અહીંયા સુરક્ષિત સમજી શકો છો, જેટલા પણ છોકરાઓ છે બધા સુરક્ષિત છે. હું બધા સાઈડમાં આવી જજો, બધાને આપણે કરી જઈશું. બરાબર, જેટલા છોકરાઓ છે આ નાના છોકરાઓ છે ક્યાં જેવું છે ભાઈ? મારી ભીખ લાગે છે, ધંધાકતી ને જોઈ શકો છો. કોઈ ટેન્શનની વાત નથી અને બધા અહીંયા સુરક્ષિત છે. જેટલા પણ છોકરાઓ છે હું તમને બતાવવા માંગુ છું. જે રૂટિંગ છે છોકરાઓ અત્યારે લાઈવ જોઈને કાફી રાજી છે, થોડી ધક્કામુક્કી થઈ રહી છે, સમજુ છું. પણ આ બધા છોકરાઓને અચાનક હું વાત કરીશ કે બધા છોકરા બતાવી કેમ કે એમના મા બાપ એમને જોઈ લે, એમને શાંતિ થઈ જાય કે હા ઓકે છે બધા છોકરા. બધા હાય કેજો. આ સમગ્ર ઘટના બાદ શાંત માહોલ વચ્ચે બપોરે શોભાયાત્રામાં ભાવિકો જોડાયા હતા. આ સમગ્ર ઘટનાની બીજી તરફ બપોરના સમયે શોભાયાત્રા મુદ્દે ત્રિકમદાસજી મહારાજ અને વાસણભાઈ આહિર લોકોને શાંત રહેવા અપીલ કરી હતી. આજે અમારા સચ્ચિદાનંદ સંપ્રદાયના ગુરુવર્ય સુંદર સાહેબ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે અમારી પરંપરા પ્રમાણે સદીઓથી ચાલી આવતી આજની આ શોભાયાત્રા છે. વહેલી સવારથી સચ્ચિદાનંદ મંદિર અંજારના પરમ આદરણીય ગાદીપતિ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજના સાનિધ્યમાં ભજન કીર્તન અને મહાપ્રસાદ જેવા આયોજનો હોય છે. અત્યારે 4 વાગે પરંપરા પ્રમાણે શોભાયાત્રા સચ્ચિદાનંદ મંદિરથી લઈ અને અમારા ગુરુ મહારાજની જ્યાં દેરી છે જેસલ તોરણ, જ્યાં સમાધિ આવેલી છે ત્યાં ઐતિહાસિક સ્થળે ત્યાં પણ રાસ અને ભજનો હંમેશા કાર્યક્રમ હોય છે અને આમાં હજારો ભક્તો આમાં ભાગ લેતા હોય છે. અમારા કચ્છના ઘણા બધા તાલુકામાંથી આવતા હોય છે, ગુજરાતમાંથી આવતા હોય છે, મુંબઈ અને દેશભરમાંથી. એમાં પછી મહારાષ્ટ્ર હોય, કર્ણાટક હોય, દિલ્હી હોય, મુંબઈ હોય, અનેક જગ્યાએથી અમારા રસિકજનો પધારતા હોય છે અને સદીઓથી આ એક અમારી પરંપરા છે. અને આજે આ રેલીનું શોભાયાત્રાનું ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે. 2 દિવસથી જે માહોલ છે એના વિશે આપ શું કહેશો? આ 2 દિવસની આજથી જ આ શરૂ થયો છે. ગઈકાલે સાંજે 2 દીકરીઓ ગુમ થવાના બનાવ અંગે 2 દિવસ પહેલાં અંજાર પોલીસ સ્ટેશનમાં ગુમશુદાની ફરિયાદ પણ થઈ છે. પોલીસ એની તપાસ પણ કરે છે. એના મોબાઈલના જે કંઈ ડિટેલ્સ કલેક્શન કરવાની પણ પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે. ઇન બિટવીન ગઈકાલે સાંજે અમુક લોકોએ છોકર બુદ્ધિમાં કહેવાય એવા લોકોએ ક્યાંક ને ક્યાંક શાંતિમાં જે ડહોળાય એવી જે પ્રવૃત્તિ કરેલ છે એના કારણે માહોલ થોડો બગડ્યો છે. પરંતુ કચ્છ એક એવો અને એમાં અંજાર ઐતિહાસિક શહેર છે, ખૂબ સમજુ આ વિસ્તારના આગેવાનો, જનતા, જનાર્દન સમજુ હોવાને કારણે શાંતિ જ સ્થપાણી છે.
મોડી રાત્રે હજી સુધી મન નવાઈ લાગે છે, કોઈ સંસ્થાએ એવું નથી કીધું કે અમે આવતીકાલે બંધ પાડશું. ગઈકાલે રાત્રે 12:30-1 વાગ્યા સુધી હું જાગતો હતો. અનેક લોકોને મેં પૂછ્યું કે કોઈ પણ સમાજ કે કોઈ પણ સંસ્થા, ચેમ્બર ઓફ કોમર્સ હોય, વેપારી મંડળ હોય, કિસાન સંઘ હોય, બાકીની ઘણી બધી આપણીમાં તો સંસ્થાઓ છે, કોઈ સંસ્થાએ આનું નેતૃત્વ લીધું નથી અને બંધનું એલાન કર્યું. લોકોએ સવારે છાપો વાંચ્યો એટલે વેપારીઓ અને બધા જ આમાં મહાનસે જોડાણા છે. બાકી અંજારમાં શાંતિ સમિતિની અત્યારે મેં બેઠક પણ બોલાવી છે. બંને સમાજના આગેવાનો, આ વિસ્તારના આગેવાનો, જિલ્લાના પૂર્વ અને પશ્ચિમ કચ્છના બંને એસપીઓ અને એસડીએમની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની અત્યારે 2:30 વાગે મિટિંગ પણ બોલાવી છે. અને વર્ષોથી આ એક પરંપરા હોય છે કે જ્યારે આવા જે કંઈ પ્રસંગો બનતા હોય ત્યારે શાંતિ સમિતિના બધા જ સમાજના આગેવાનો આમાં એક માવિતર તરીકે, વડીલ તરીકે હંમેશા પાત્ર અને પોતાનું દાયિત્વ નિભાવતા હોય છે. અત્યારે આપણે આ મિટિંગ બોલાવી છે. ખાસ કરીને હું અમારા સચ્ચિદાનંદ સંપ્રદાયની વાત કરીશ. પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, અમારા રત્નાકર ભગવાનદાસજી મહારાજના નેતૃત્વમાં અમારી 7મા ગુરુ મહારાજ છે અત્યારે એ પરંપરા સદીઓથી ચાલી આવે છે. ભૂખ્યાને અન્ન અને જે ગરીબ બાળકો છે એને શિક્ષણ જેવી પણ અનેક પ્રવૃત્તિઓમાં આજે પણ સચ્ચિદાનંદ મંદિરે સવારે અંજારમાં સવારે 6 વાગ્યાથી છાશ આપવાનું શરૂ થાય. કમસે કમ 500-800 લોકો પર ડે અહીંયાથી છાશનું વિતરણ કરવામાં આવે. પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે. ગૌશાળાનું પણ ખૂબ સુંદર રીતે આધુનિક ટેકનોલોજીથી નાગલપર ખાતે અમારી સચ્ચિદાનંદ મંદિરની વાડીમાં ફાર્મ હાઉસમાં ગૌશાળાનું પણ ખૂબ મોટું પૂજ્ય ત્રિકમદાસજી સંચાલન કરે છે. ગૌમૂત્રમાંથી બનતી જે બનાવટો છે એનું પણ ખૂબ મોટા પાયે એમણે આયોજન કર્યું છે અને એનું પણ ખૂબ સુંદર મજાનું આ સમાજને લાભ મળી રહ્યો છે. આ ગુરુ મહારાજની અમારા બધા ઉપર અસીમ કૃપા છે અને કૃપા પૂજ્ય સુંદર સાહેબજી મહારાજ, પૂજ્ય વલ્લભદાસજી મહારાજ, એની બધાની અમારા રસિક જનો ઉપર હંમેશા બધા જ સમસ્ત કચ્છ ઉપર, ગુજરાત ઉપર અને ભારત વર્ષ ઉપર શુભેચ્છા વર્ષે એવી આજના પ્રસંગે રસિક જનોને હૃદયપૂર્વકના જય શ્રી સચ્ચિદાનંદ કહું છું. સર, અફવાઓનો માહોલ છે દરેક શિક્ષકની સચિવ તરીકે સમાજના ગ્રંથ શું આપ અપીલ કરશો? અફવાઓના માહોલ મેં આજે ભુજમાં પણ હમણાં જ્યારે મારી જિલ્લા આયોજન બોર્ડની બેઠક હતી ત્યાં હું બહાર નીકળ્યો ત્યારે પણ મેં સમસ્ત અંજાર અને અંજાર કચ્છ જિલ્લાના તમામ લોકોને મેં શાંતિ જાળવવા માટે અપીલ કરી છે કે કોઈ પણ સમાજમાં આવા બનાવો બનતા હોય છે એમાં કોઈ પણ આખો સમાજ ક્યારે કોઈ જવાબદાર હોતો નથી. આજે વાસણભાઈએ કાંઈ ગુનો કર્યો તો વાસણભાઈ એક જવાબદાર બને પણ આખો સમાજ તો લે ને એમ. એટલે આમાં અમુક લોકો એવા પણ હોય છે કે આવા પ્રસંગોની, આવા કોઈ પણ એવા બનાવો બને એની રાહ જોતા હોય છે. આવા લોકોને ક્યાં પણ તક ન મળે એના માટે પણ સમાજના વરિષ્ઠ આગેવાનો, મોભીઓએ પોતાનું સામાજિક દાયિત્વ નિભાવવું જોઈએ. અને મને આનંદ છે કે આજે અંજાર શહેરમાં ખૂબ શાંતિનો માહોલ છે અને શાંતિ સ્થાપવા માટે મેં બધા જ સમાજના આગેવાનોને વિનંતી કરી છે અને અપીલ પણ કરી છે. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે અંજારમાં આ ખૂબ ઝડપથી ચાલે પડી રહ્યું છે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે આવું કોઈ બનાવ બનવા નથી પામ્યું. તો અંજાર ખાતે સમગ્ર ઘટનાના અનુક્રમે શાંતિ સમિતિની બેઠક મળી હતી ત્યારે નાયબ કલેક્ટર, સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર, અંજાર નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન, પૂર્વ અને પશ્ચિમ કચ્છના એસ તેમજ આહિર સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સમગ્ર મુદ્દે ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં માહોલને શાંત પાડવા અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે અંગે વિચારણા કરવામાં આવી હતી અને વાસણભાઈ આહિરે 2 દિવસ અંજાર વિસ્તાર માટે ઇન્ટરનેટ બંધ કરવાની ભલામણ કરી હતી. આ સાથે મા આશાપુરા ન્યૂઝની ટીમ દ્વારા લોકો સુધી સતત સચોટ માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને પોલીસ કાફલો સતત ખડે પગે હાજર રહી માહોલને શાંત રાખ્યો હતો. અપીલ કરી છે કે સામાન્ય જાહેર જીવન, શહેરનું જીવન, જનજીવન બને અને બધા જ આપણે સહયોગ આપીને આમાં સહકાર આપીએ. બીજી વાત આવી કે જે કાંઈ બનાવ બન્યો છે, જે દીકરીઓ ગુમશુદા થઈ છે એના માટે પણ પોલીસ ખૂબ ઝડપથી
એના મૂળ સુધી પહોંચે એ રીતની પણ ચર્ચા કરવામાં આવી છે. હવે પછી આવા કોઈ અઘટિત બનાવ ન બને અને વ્યક્તિગત કોઈ પણ બાબત હોય એને કોઈ સમાજે આગળ જવું ન જોઈએ. એક જણો કોઈ ગુનો કરે એના કારણે કોઈ આખો સમાજ આમાં ન કરવો જોઈએ એ રીતે પણ ચર્ચા થઈ છે અને ખૂબ ઝડપથી આ બાબતમાં શાંતિ સ્થપાય એના માટે શહેરના બધા જ આગેવાનોને તાલુકાના આગેવાનોની સાથે પણ આ મિટિંગ કરીને શહેરમાં શાંતિ અને રાબેતા મુજબનું જનજીવન થાય એના માટેની મેં અપીલ પણ કરી છે અને બધા જ લોકોએ સ્વીકાર્ય બનાવી છે. સમાજના માધ્યમથી અંજાર બંધ કરવા માટેની એક જે વાત થયેલી એ વાતને અનુલક્ષીને ખાસ કરીને આહિર સમાજના આગેવાનો, પ્રમુખો, જુદા જુદા જ્ઞાતિઓના, શહેરનું વેપારી મંડળ, શહેરના સ્થાનિક પદાધિકારીઓ વગેરેની મિટિંગ બોલાવવામાં આવે. એટલે એ બધામાં ખરેખર આહિર સમાજ આવું કોઈ આંદોલનાત્મક કાર્યક્રમ ન કરે, જનજીવન સ્થિર રહે અને સ્થાયી રહે એના માટે આજની ખાસ મિટિંગમાં શાંતિ માટેની અપીલ કરવામાં આવી છે. શાંતિ સમિતિની બેઠક શાંતિપૂર્ણ પૂરી કરવામાં આવેલ છે. એ શાંતિ સમિતિની બેઠકમાં ગામના આગેવાનોની રજૂઆત હતી કે જનજીવન સામાન્ય થઈ જાય, વેપારધંધી ચલી જાય. એના માટે પોલીસમાં પ્રયત્નશીલ છે અને પોલીસના આજે આખો દિવસ પ્રયત્ન એ જ હતા કે શાંતિપૂર્ણ માહોલમાં બધું શાંતિપૂર્ણ રીતે પૂરું થાય.